રાજકોટ મહાનગરપાલિકા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પેડક રોડ પર આવેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। ગરીબ કલ્યાણ મેળા પહેલા 40,624 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી। મેળા દરમિયાન 1,623 એમ કુલ મળીને 40,247 લાભાર્થીઓને કુલ રૂપિયા 88.5 કરોડની સહાયક વિતરણ કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ સ્થળ બનાસકાંઠાથી વર્ચ્યુઅલી જોડાઈ લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા। ગરીબ કલ્યાણ મેળામાં સરકારની જુદી જુદી 14 વિભાગોની 45 યોજનાઓ જેમ કે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ, કસ્તુરબા પોષણ સહાય યોજના, આયુષ્યમાન કાર્ડ, વાજપાઈ બેકેબલ યોજના, માનવ ગરિમા યોજના, કોરબાઈનું મામેરું યોજના, અન્નપૂર્ણા યોજના, નિરાધાર વિધવા સહાય, વાલી દીકરી યોજનાઓમાં કુલ મળીને 40,624 લાભાર્થીઓને રૂપિયા 85.93 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી। મેળા દરમિયાન સરકારની જુદા જુદા વિભાગોની 21 યોજનાઓમાં કુલ 1,623 લાભાર્થીઓને રૂપિયા 2.57 કરોડની સહાયક કીટ વિતરણ કરવામાં આવી હતી। ગરીબ કલ્યાણ મેળામાં રાજકીય આગેવાનો અને કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે દાદલ બચુભાઈ મેરામભાઈ। હા, જેમાં મેં ફોરમ ભર્યા હતા। જે કાંઈ મને કાગળિયા જે કાંઈ આપ્યા મેં રજૂ કર્યા, બીપીએલ જે કાંઈ ગવર્મેન્ટને જોતું મેં રજૂ કર્યા। એ લોકોએ પછી બેંકને કાગળિયા મોકલ્યા। બેંકે મને રજૂ કર્યું કે તમારી રિક્ષા લાગેલી છે, તો એ રિક્ષા માટે મને લેવા ગયેલો, તો તેના ત્રણ હપ્તા મેં ભરેલા, તો મને એ લાભ સારો મળેલો છે। મેં બીજાને કીધેલું છે, બરાબર છે। અમુક પાસે કોઈ કાગળિયા ન હોય તેવાને મેં કીધું જે આટલી રકમ જે કાંઈ છે આટલી ભરવાની, જે આ કાગળિયા આપણે જે દેવાના હોય આપણી પાસે, તો આપણે એને આ લોકોને લાભ લઈ શકીએ। આપણને સારી લઈ ગઈ। ગરીબ કલ્યાણ માટેનો લાભ બહુ સારો છે। ગરીબ કલ્યાણ મેળાનું આયોજન માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી 2009ની સાલથી આ ગરીબ કલ્યાણ મેળો છે એનું આયોજન કરવામાં આવેલ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમજ અન્ય 33 જગ્યાએ આ જ સમયે એક જ સમયની અંદર 33 સ્થળોએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આજે લાભ આપવાનો છે। મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ બેઠક સાથે જોડાવાના છે। તે પણ ગરીબ કલ્યાણ મેળાના અધ્યક્ષ સ્થાને લાભાર્થીઓને લાભ આપવા માટે બનાસકાંઠાની અંદર પોતે આજે સ્થાન પર છે। રાજકોટમાં 1,622 લાભાર્થીઓને આજે લાભ મળવા જઈ રહ્યો છે। સરકારશ્રીની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજના, PMY સ્વનિધિ યોજના અને વાલુડી દીકરી મામેરા એટલે કે કુંવરબાઈના મામેરાની યોજના, આવી ઘણી બધી યોજનાઓનો સરકારશ્રી દ્વારા જે લાભ મળવાનો છે તે લાભ અહીંયા લાભાર્થીઓને આજે મળવાનો છે। શું અનુભવ થાય છે એની જરાક આપણે સૌએ મનોમન વિચાર કરવાની જરૂર છે। આપણે ફોન કરીએ કે રૂબરૂ જઈને કે 20,000ની જરૂર છે, તો સામેવાળા આપણને એમ કે તમે સહેજ મોડા આવ્યા, હમણાં આજ જ ભરાઈ ગયા કે ફલાણામાં નાખી દીધા। એવું આપણને અનુભવ સામાન્ય રીતે બધાને થાય છે। એકને કહેવાની વાત નથી, માંગીએ ત્યારે જ ખબર પડે કે સંબંધ કેટલા ઘાટા છે। આપણને એવું લાગતું બહુ ખાસ સંબંધ છે એમ। રમેશભાઈ ટીલાણાનું કહે એટલે ના પાડશે જ નહીં, પણ માંગું ત્યારે ખબર પડે સાચું કે કેટલામાં શું થાય એવું છે। એવી ઈ પરિસ્થિતિમાં પછી જે વ્યવહારિક લેવા દેવાની આપણી સિસ્ટમો છે, તો આમ સરળતાથી તરત કે કાંઈ મૂકવાનું છે તરત જ પૂછે, પૈસા આપે પણ તરત જ પૂછે કાંઈ છે મૂકવાનું, દાગીનો કે ઘર મકાન ખોડું કાંઈ એવું હોય તો પાછું મળે, તો મૂકવાનું હોય તો પૈસા મળે અને કાં લગભગ મળે નહીં। કોઈ પણ પ્રકારની સિક્યોરિટી આપ્યા વગર પૈસા આપવાની વ્યવસ્થા વ્યવહારમાં નથી। એમાં ઓળખતા ન હોય એવા માણસને પણ સ્વનિધિની અંદર રૂપિયા વગર સિક્યોરિટીએ આપવાની વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી। આમાં તમારી સિક્યોરિટી નથી, કોઈ પણ પ્રકારની સિક્યોરિટી નથી। એટલે તમને એમ લાગતું છે કે બેંક ના જાય, બેંક વાળાના તો જાય જ નહીં, એનું નામ જ બેંક કહેવાય। બેંકમાં ગેરંટી
આ લોકો માટે નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકારની ગેરંટી આપી છે કે આ પૈસા નહીં ચૂકવે તો ભારત સરકાર ચૂકવી દેશે. આપની ગેરંટી, આપની ઉપરનો જન સામાન્ય ઉપરનો મોદી સાહેબનો ભરોસો, એમને ભરોસો છે કે 10,000 20,000 વાળા એ કોઈ દિવસ ખોટા કરવાના નથી, એ દૂધે ધોઈને પાછા દેવાના છે. એ ભરોસાને કારણે આ બધી યોજનાઓ મોદી સાહેબે કરી છે. પણ એને અહીંયા આપણા ઘર સુધી પહોંચાડવાનું કામ એ અમારા આ તંત્ર દ્વારા થઈ રહ્યું છે. એટલા માટે મારે તંત્રને અભિનંદન આપવા છે. આ બધી યોજનાઓ ની અંદર મહેસૂલ વિભાગની યોજનાઓમાં નિરાધાર વિધવા બહેનોને અને નિરાધાર વૃદ્ધ લોકોને ભેગા કરો તો 2,000 જેટલી સહાય આપણા તંત્ર દ્વારા એમને ચૂકવવામાં આવી છે. હવે આ બધી જે યોજનાઓ છે એની એક એક યોજનાઓનો આપણે ઉલ્લેખ કરીએ તો ઘણો બધો સમય વીયો જાય. પણ મારે આપ સૌને એટલું કહેવું છે કે જે મિત્રોને લાભ મળ્યો છે એને આખી પદ્ધતિનો અનુભવ થઈ ગયો છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે જે લાભાર્થીઓ છે એ આ યોજનાના એમ્બેસેડર બને, એ આ યોજના બીજાને સમજાવે, આડોશ પાડોશમાં વાત કરે કે મને સ્વનિધિ યોજનાનો બેનિફિટ આવી રીતે મળ્યો છે, તો તમે પણ આ પદ્ધતિ ફોલો કરો તો તમને મળી જશે. તો એના લાભાર્થીઓની સંખ્યા આપણે વધારી શકીએ. આની અંદર મોટામાં મોટી સવલત એ છે કે આમાં કોઈ કેપ નથી કે 25 જણાને આપવાનું થઈ રહ્યું છે, એવું નથી. આ બધી યોજનાઓમાં મોદી સાહેબે જોઈ એટલા લોકોને આપવાની સગવડતા રાખી છે. એટલે આપણે આપણા થકી બીજાને વધુમાં વધુ એની સહાયતા મળે એ પ્રકારનો આપણે પ્રયાસ કરવો જોઈએ. આયુષ્માન કાર્ડ અને મા અમૃત કાર્ડ આ બે એવા કવચ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિને કારણે દેશની આપણી સૌની જનતાને મળ્યા છે. તો એનો લાભ લેવા માટે આપણે કરવાની આવશ્યકતા એ છે કે આપણા વિસ્તારમાં, આપણા મોહલ્લામાં, આપણી આડોશ પાડોશમાં આયુષ્માન કાર્ડના લાભાર્થીઓની સૂચિ તંત્ર પાસે છે. એ સૂચિ પ્રમાણે બધાને એના આયુષ્માન કાર્ડ મળી જાય એવી વ્યવસ્થા આપણે જનપ્રતિનિધિઓએ અને તંત્રએ સાથે મળીને પોતપોતાના વિસ્તારમાં કરવી જોઈએ. કે ભાઈ એમાંથી કોઈ સૂચિ એને દવાખાને ગયા પછી કઢાવવા માટેની કોશિશ ન થવી જોઈએ. એને એના ઘરમાં હોવું જ જોઈએ, એને ખ્યાલ જ હોવો જોઈએ કે આપણી પાસે આયુષ્માન કાર્ડની વ્યવસ્થા છે, તો એને બધાને મળી જાય એ દિશાના આપણે પ્રયાસો કરવા જોઈએ. મા અમૃતમ કાર્ડ એ પણ આપણા જેટલા લાભાર્થીઓને મળવા પાત્ર હોય, જે પરિવારો એના લાભાર્થી બની શકે એમ હોય એવા તમામ લોકોને મા અમૃતમના કાર્ડ પણ મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે દવાખાને દાખલ થયા પછી એવા ફોન આવતા હોય છે કે અમે દાખલ થઈ ગયા છીએ પણ અમારું મા અમૃતમ કાર્ડ નીકળતું નથી, બિલ 1.5 લાખનું આવી ગયું છે, હવે અમે એમાં શું કરીએ? તો પછી આપણે કઈ બહુ ખાસ મદદ એને કરી શકતા નથી. તેમ છતાં કેટલીય હોસ્પિટલોમાં એવી વ્યવસ્થાઓ છે કે ત્યાં સ્થળ ઉપર મા અમૃતમ કાર્ડ કાઢી દેવામાં આવે છે. પણ આની વ્યાપકતા વધુમાં વધુ લોકોને પહેલેથી પ્રાપ્ત થઈ જાય એ પ્રકારની પ્રવૃત્તિઓમાં આપણે સૌએ સહયોગ કરવો જોઈએ એવી એક નમ્ર અપીલ સાથે પુનશ્ચ અમારા મેયર શ્રી અને એની સઘળી ટીમને, અમારા કમિશનર શ્રી અને એમની સઘળી ટીમને સુચારુ ઢબે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે શરૂ કરેલી આ સંવેદનશીલ પ્રક્રિયાને આજે પણ સુપેરે સારી રીતે સંચાલિત કરી રહ્યા છો એ માટે હું અભિનંદન આપું છું. આપ સૌને ધન્યવાદ પાઠવું છું. આપ સૌ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું. તમે એક નાની મદદ લઈ અને આગળ વધવાની કોશિશ કરી છે, એમાંથી તમને ઓર કામયાબી મળે. દવાવાળાઓને શુભકામના નથી આપતો એટલા માટે કે એમને સારું થઈ ગયું, એમને ફરી વખત ક્યારેય દવાખાને જવાનો ધક્કો ન થાય એવી ભોળાનાથની કૃપા એમની ઉપર રહે, એમનું આરોગ્ય તંદુરસ્તી વાળું રહે ને એમના કુટુંબ ઉપર બોજો ન પડે. હમણાં તો મોદી સાહેબે 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામને આયુષ્માન આપણે કાર્ડની અંદર સમાવી લેવા માટેનો નિર્ણય કર્યો છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌના પરિવારમાં 70 વર્ષથી ઉંમરના કોઈ વડીલો હોય તો એ બધાના આયુષ્માન કાર્ડ કઢાવી લેવા જોઈએ. એની કોઈ પ્રોસિજર હોય તો તંત્રને પણ મારી વિનંતી છે કે એનો કોઈ કેમ્પ કરીને
આપણે આયુષ્યમાન કાર્ડમાં જે બધા એલ્ડર લોકો છે, સિનિયર સિટીઝનો છે, તો એ બધાનો જો સમાવેશ કરી લઈએ તો ઉદયભાઈ કીધું તે વાત સાચી છે કે વડીલો કુટુંબની ઉપર બોજો ન બનાવવાને કારણે પોતાની પીડાને સહન કરી લેતા હોય છે, એમાંથી એને મુક્તિ મળે એટલા માટે એ બધાને પણ આયુષ્યમાન કાર્ડ જ્યારે હવે મોદી સાહેબે બધાની જવાબદારી ભારત સરકારના શિરે સ્વીકારી જ લીધી છે, તો એના વાહક આપણે બનીએ અને એ પરિવારોને પણ એનો લાભ મળતો થાય એવી આપણે કાર્યવાહીઓ કરાવીએ. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.